प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाओ। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में आजे બધા જ સુંદર સાથને અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના। સુંદર સાથજી આજે આઠમ છે। સત્તા સ્વરૂપે हमारी मल्लिका श्री बाईजुराज महाराणी श्री 5 महामंगलपुरी धाम में सत्ता रूपेण दिव्य सत्ता थी विराजमान छे। हर महीनानी शुक्ल पक्षनी अष्टमीना दिवसे घणा बधा सुंदर साथ दर्शननो लाभ लेवा आवे छे। खाली दर्शन नहीं करता, दर्शन करी आशीर्वाद प्राप्त करी अने मन वांछित फल प्राप्त करी अने झोली भरी भरीने जाय छे। एवं श्री 5 महामंगलपुरी धाम अने एमां विराजमान श्री बाईजुराज महाराज तो आपणे बधा ज सुंदर साथनी कृपा, बाईजुराज महाराणीनी कृपा, ए धामनी कृपा अपना बधा ज सुंदर सुंदर साथ ऊपर बरसती रहे अने हर इच्छाओं चाहे सांसारिक होय के चाहे आध्यात्मिक होय, हर इच्छा
અમારી મહારાણી પૂરી કરે એવી પ્રાર્થના સાથે બધા જ સુંદર સાથને આજે અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. બહુત બહુત બધાઈ. હવે ચર્ચા. હવે અમૃતની એક બુંદ, કે જે બુંદ આપણે પ્રેમથી ગ્રહણ કરી રહ્યા છીએ. અને પ્રાણનાથજીએ વાણીમાં પણ કીધું છે સુંદર સાથજી કે આ નિધિ છે ને એ એકદમ સાવચેત થઈ કોમળ ચિત્ત, આપણું હૃદય એકદમ પ્રફુલ્લિત હોય, કોમળ હોય અને મન એકાગ્ર હોય ને ત્યારે આ નિધ આપણે અંદર ઉતરે. નહીતર હજારો વખત તમે શ્રવણ કરો એકનો એક એપિસોડ, પણ અંદર પ્રેમ ન હોય, અંદર ભાવના ન હોય ને તો એ અંદર એ દવા કાંઈ કામ કરે નહીં. એટલે પ્રાણનાથજીએ કીધું એ નિધ નિરમલયતિ ઘણી, એ નિધ નિરમલયતિ ઘણી, દિયે સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ, કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે નિરધાર, એ નિધ નિર્મલયતિ ઘણી. આ નિર્મલ નિધ છે હમારા ધણીના દિલની વાતું. નિર્મળ નિધ છે અને નિર્મળ નિધને કેવી રીતે કોમલ ચિત્ત કરી લીજીએ કે આપણું ચિત્ત પણ નિર્મલ થઈ જાય, હૃદય નિર્મલ અને પવિત્ર થઈ જાય ત્યારે આ નિધ આપણા હૃદયની અંદર ટકી રહે. સુંદર સાથે અને ઇન્દ્રાવતી ગુણ લખવા બેઠી છે એના ધણીના. ગણતરી નથી કરતી, સીધી લખતી જ જાય છે. ગણતરી આપણે કરવાની છે. એ તો કેટલો મોટો કાગજ, કેટલી મોટી કલમ, કેટલી બધી શાહી લઈ અને ઇન્દ્રાવતી બેસી જ ગઈ છે કે હું મારા ધણીના ગુણ લખું. જેટલા જેટલા મને યાદ છે એટલા હું ગુણ લખું. લખવામાં અસમર્થ જ છું, છતાં મારે લખવા છે, કારણ કે નિધ મારા સદગુરુએ મને એકલીને આપી છે કે એ નિધ લઈ મેં કસની કર, દેતા મેરો જીવ સકું છે. પણ આજે ખુલ્લા દિલથી ઇન્દ્રાવતી મને ને તમને આપી રહી છે. આગળ એને કીધું કે એ નિધ લઈ મેં કસની કર, મેં કસની કરી અને આ નિધને મેં પ્રાપ્ત કરી છે. દેતા મેરો જીવ સકું છે. મને સંકોચ થાય છે આ નિધ તમને દેતા કે આ સુંદર સાથ આ નિધને ઓળખી શકશે કે નહીં ઓળખી શકે, આ નિધને પ્રાપ્ત કરી શકશે કે નહીં કરી શકે, આ નિધને સાર્થક કરશે કે નહીં કરી શકે. એટલે મને સંકોચ થાય છે, કારણ કે કસની કરી એક પિતા હોય કેટલી મહેનત કરી અને આપણી ભાષામાં કહીએ તો પેટે પાટા બાંધી અને ઉપાર્જન કર્યું હોય, અર્જન કર્યું હોય, બધું જ ધન સંપત્તિ માલ મિલકત જે છે તે. અને એક બે દીકરા હોય તો સમય પિતાનો થવા આવે ને ત્યારે એને એમ થતું હોય કે મેં આવી રીતે આટલી મહેનતથી અર્જન કર્યું છે અને મારા દીકરાઓ આ સાચવશે કે નહીં સાચવે, મારા દીકરાઓ મારી જેમ આની કેળવણી કરશે કે નહીં કરે. એક બાપને જગતમાં પણ સંકોચ થાય છે. તો ઇન્દ્રાવતી કહે છે કે એ નિધ લઈ મેં કસની કર, દેતા મેરો જીવ સકું છે. કે કસની કરી અને મેં પ્રાપ્ત કર્યું છે. એ કસનીની તમને ખબર છે ને, કઈ કસની કસિયતી અંગ, પ્રેમ સેવા में ना कियो भंग, कई कसोटी कर दुलहीना
सो कारण सब हम सयान, सो कारण सब हम सयान। કે કઈ કસની કસે અતિ અંગ પ્રેમ સેવા મેં ના કિયો ભંગ। કેટલી કસોટી પોતાના અંગને શરીરને પણ આપી અને કેવી રીતે સદગુરુ મહારાજ નીકળી ગયા હતા, આટલીક વસ્તુ લઈ, નાની એવી પોટલી લઈને, પર પ્રેમ સેવા મેં ના કિયો ભંગ। કે પણ જે એની નિષ્ઠા હતી એની અંદર આટલીક પણ સદગુરુ મહારાજે ખરોજ આવવા દીધી નથી। એ કેના માટે સેવા કરતા હતા? ખુદ જાતે પોતાની ઘરે લીલબાઈને પણ કરવા દેતા ન હતા સદગુરુ મહારાજ। એ જ સદગુરુ મહારાજ અત્યારે ઇન્દ્રાવતીના હૃદયમાં છે। સેવા કરે ન જના વહી અપની આત્મ કે ગરજ। સેવા કરે છે પણ બહાર કોઈને ખબર પડવા દેતા નથી। કેના માટે? પોતાના આત્મા માટે। અપની આત્મ કે ગરજ। અમારામાં શું ફર્ક છે? આટલી સેવા કરી, અહીંયા લખાવો, આટલી સેવા કરી, અહીંયા જાહેર કરો। સદગુરુ મહારાજ જાતે પાણી ભરીને લઈ આવતા હતા, જાતે રસોઈ ચોખ્ખી કરતા હતા, બધું જ જાતે કરતા હતા। લીલબાઈ એમના ધર્મપત્નીને પણ કરવા દેતા નહોતા કે મારી જેવી પવિત્ર ભાવના છે, મારી જે નિષ્ઠા છે, એ નિષ્ઠા કદાચ લીલબાઈ તમારાથી જળવાઈ ન રહે ને તો મારા પ્રીતમને એ ન ગમે, એ મને જ ન ગમે, પ્રીતમની તો વાત જ ક્યાં રહી। એટલે એમને પણ કરવા ન દેતા। અને આપણે સુંદર સાધજી, કેટલો ફર્ક છે એ મારે અને તમારે વિચારવાનું છે કે એણે રે પગલે ચાલીએ, પગલા એ પ્રમાણ, એ કયા પગલા હવે આપણે ભરવાના છે। વર્ષોથી તો આપણે બોલતા જ આવ્યા છીએ, કહેતા જ આવ્યા છીએ, પણ હવે ધીમે 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 પગલા માંડવાના છે સુંદર સાધજી। તો ઇન્દ્રાવતી ગુણ લખવા બેઠી છે। સદગુરુ મહારાજને ખબર નહોતી કે ઇન્દ્રાવતી મારા ગુણગાન મારી હયાતીની અંદર ઇન્દ્રાવતી કેવી રીતે કહેતી હતી। એ તો મેં બિહારીજી મહારાજને કીધું કે બિહારીજી એ ઇન્દ્રાવતીને તમે બોલાવીને લઈ આવો કે જાનહુન કોડ ધડ 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 કોડ મથાન, મથા મથા કોડ મુહ મુહ કોડ જીવન, ઇતરા મીડી તો હી જા હાજે ગુણ ગિનન, ભાલ તો હી જઈ કડી પૂજી તેન સગન, પૂજી તેન સગન। કાલે આપણે આ વાત થઈ ગઈ હતી એક ચોપાઈની કે એક જીવાત્માને એક શરીર હોય, એક શરીર એટલે એક ધડ હોય, એવા કરોડો ધડ લાગી જાય। એક જીવાત્માને કરોડો કરોડો ધડ લાગે। એ કરોડો ધડમાંથી એક ધડમાં કરોડો માથા લાગે। એ કરોડો માથામાંથી એક માથાની અંદર કરોડો મુહ લાગે, અને કરોડો મુહમાંથી એક મુહમાં કરોડો જીભ લાગી જાય ને તો એ સદગુરુ મહારાજ તમારા ગુણ ગણવામાં, ગુણની ગણતરી કરવામાં આ ઇન્દ્રાવતી અસમર્થ છે, અસમર્થ। છતાં સદગુરુ મહારાજને ખબર હતી કે આટલી તારીફ ઇન્દ્રાવતીના હૃદયમાં હું હતો, ઇન્દ્રાવતીએ આવી રીતે મને હૃદયમાં ધારણ કર્યો હતો। બિહારીજી તમે એ ઇન્દ્રાવતીને બોલાવીને લઈ આવો। મેં પેઠ ન શકું ધામ મેં આડી ખડી ઇન્દ્રાવતી કરે ટાઢી રુદન। એ ઇન્દ્રાવતીને તમે લઈ આવો। અને આજે એ ઇન્દ્રાવતી કાગજ અને કલમ લઈ અને બેસી ગઈ છે કે સબ ધરતી કાગજ કરું, લેખની કરું વનરાય, સાત સમુદ્ર કી મસી કરું તો એ ગુરુ ગુણ લિખ્યા ન જાય।
50 કરોડ યોજન વિસ્તારની અંદર જે આ ભૂમિ છે એ ભૂમિ 50 આ મૃત્યુલોક જ નહીં, એને તો વૈકુંઠ અને નિરાકાર 14 લોક બ્રહ્માંડની વાત કરી કે પાતાળથી લઈ 14 લોક બ્રહ્માંડ, વૈકુંઠ અને નિરાકાર સુધી, અને આ મૃત્યુલોક આ બધી જ જમીનને સમતલ કરી દઉં, એક સરખી કરી દઉં અને એનો કાગજ બનાવું. અને સૃષ્ટિની અંદર જેટલી વનરાય છે એ બધી જ વનરાયનું લાકડું એટલે કે કાષ્ટ કાપી અને એની હું કલમ બનાવું. કલમ પણ એટલી બારીક બનાવું, એની અણી એટલી બારીક કરું કે અક્ષર પણ એકદમ નાના થાય, એટલે કાગજની ઘટ પણ ના પડે. સુંદર સાથજી, ઇન્દ્રાવતીની ભાવના તો તમે જુઓ. અને કીધું 7 સમુદ્રની મસી કરું. સંસારની અંદર આ મૃત્યુલોકમાં મોટા મોટા 7 સમુદ્ર છે અને પાતાળમાં પણ 7 સમુદ્ર છે. એ સમુદ્રની હું મસી કરું, સ્યાહી કરું, તોય હું મારા ગુરુજીના ગુણ લખવામાં અસમર્થ છું. અને ગુણ પણ એવી રીતે લખું કે કાગજ પણ સંકોચથી એનો યુઝ કરું, કલમનો પણ સંકોચથી એનો યુઝ કરું, સ્યાહીનું પણ એક ટીપું પણ હું વેસ્ટ જવા ન દઉં, એવી રીતે હું સાવચેતી રાખી અને મારા સદગુરુ મહારાજના ગુણગાન લખવા બેઠી છે. તો આવો ચોપાઈના માધ્યમથી गुण जो किए पियू तुम इत आए, सो इन जुबा में कहे न जाए. देह माफक में लिखूं परमान, एक पाओ लवे का काढूं निर्माण. કહે સદગુરુ ધણી ઇન્દ્રાવતી કહે છે કે તમે અહીં આવ્યા આ સંસારની અંદર અને જે ઉપકાર કર્યો છે ને એને આ જીભથી હું કહી શકતી નથી. સંસારમાં શું કામ આવ્યા? जगत में पधारे प्राणनाथ, जागो सखियो जागी ओळखी ल्यो पूरण ब्रह्मने. तारतम लઈને આવ્યા સાથ, હો જાગો સખિયો જાગી ઓળખી લ્યો પૂરણ બ્રહ્મને. કે ભાઈ તમે આ સંસારમાં આવી અને જે ઉપકાર કર્યો છે ને, ઇન્દ્રાવતીજી કહે છે કે એના માટે મારી પાસે શબ્દ નથી, હું જીભથી કહી શકતી નથી. આ નશ્વર દેહના સામર્થ્ય અનુસાર હું ગુણો લખું છું. સમર્થ તો નથી, પણ આ દેહ જે તમે મને આપ્યો છે નશ્વર દેહ, એની અંદર થોડું કંઈક બળ તમે આપ્યું છે, સામર્થ્ય, તો એના અનુસાર હું તમારા ગુણ લખવા બેસું છું. કારણ કે તમારા ગુણોના થોડા અંશના ચોથા ભાગનું મારે વર્ણન કરવું છે. મારા સદગુરુના કેટલા ઉપકાર છે. ઉપકાર પણ ઉપકાર કરતા હતા, ગુણ પર ગુણ કરતા હતા. કે મહામતી કહે ઇન દુલ્હે પર મેં વારી વારી દુલ્હીન. કીધું ને આગળ પણ ચોપાઈની અંદર કાલ પણ કદાચ નિવેદન કર્યું હશે કે તુમ તુમ્હારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ. તુમ તુમ્હારે ગુણ ના છોડે, મેં તો કરી બહુ દુષ્ટાઈ. मैं तो कर्म किए अति नीचे, मैं तो कर्म किए अति नीचे, पर तुम राखी मूल सगाई. तुम तुम्हारे गुण ना छोड़े. કે તમે તો સદગુરુ તમારું કર્તવ્ય, તમારા ગુણ તમે ક્યારેય છોડ્યા જ નથી, પણ અમે તો અવગુણ પર અવગુણ અત્યારે કરતા જ આવ્યા છીએ. મેં તો કર્મ કિએ અતિ નીચે, પર તુમ હી રાખી મૂલ સગાઈ. નીચ કર્મ કર્યા, પણ તમે જે મૂલ સંબંધ નિભાવવા આવ્યા છો ને એ મૂલ સંબંધને તમે નિભાવી જ રાખ્યો. અમે તો તમને ભૂલી ગયા. પણ આ સામર્થ્ય જે શરીરની અંદર છે, ઇન્દ્રાવતીજી કહે છે કે બળ તો કાંઈ મારું નથી.
હું પણ કહું છું કે આપણે આ સંસારની અંદર આપણું શું બળ? રાસમાં કીધું, બળ નથી કાંઈ અમતણું ને નહીં અમારે વસ, એની દયા આવી તમ થકી, તે મેં કીધું ચિત્ત ચોક્કસ. કે કાંઈ અમારું બળ નથી, અમને કાંઈ ખબર નથી આ નિધ કેના થકી આવી. સદગુરુ મહારાજ તમારા થકી આ નિધ આવી છે, અને એ નિધથી હું આજે તમારા ગુણ લખવા બેસી ગઈ છું. ગુણની હું ગણતરી કરતી નથી, ગણતરી થઈ શકે એમ નથી. હું તો મીંડા પછી મીંડું, શૂન્ય પછી શૂન્ય, હું મુક્તિ જ જઈશ. આ સંસારની અંદર ઘણા એવા મહાવૈજ્ઞાનિકો હશે, ઘણા એવા અર્થશાસ્ત્રીઓ હશે, ઘણા એવા ખગોળ ગણિત ભણેલા હશે, એ પછી શબ્દની અંદર યુઝ કરશે. પોતે પણ શબ્દની અંદર વાપરે છે કે 10 ગણે છે, 100 ગણે છે, 1000 ગણે છે, 10,000 ગણે છે, લાખ ગણે છે, 10 લાખ ગણે છે, અને કરોડ પણ ગણે છે. કરોડ ગણે છે, અરબ ગણે છે, અજબ ગણે છે, નીલ ગણે છે, પદમ ગણે છે. ક્યાં સુધી ગણતરી ઇન્દ્રાવતીજી કરે છે કે મીંડા પછી મીંડું મુકતી જાય છે. આપણે શ્રવણ કરીશું તો આવો ઈ ચોપાય છે. અબ લિખતી હું સાથ દેખ્યો ઉજાસ में ગજે માફક કરું પ્રકાશ. હે સુંદર સાથજી, હવે તમે ધણીજીના ગુણોનો પ્રકાશ તમે જોઈ લો. હું મારી બુદ્ધિ સામર્થ્ય, મારા ગજા માફક હું ધણીના ગુણ લખી રહી છું. લાલદાસ પણ કહે છે ને વિતકમાં, પર લાલ કહ્યા ગજે માફક. હું મારા ગજા પ્રમાણે કહું છું, મને કાંઈ ખબર નથી. આની અંદર કોણ બેઠું છે? પાંચો શક્તિ. લાલદાસજી મહારાજની અંદર પાંચો શક્તિ બેઠી છે, પણ એને પોતાનું નામ લીધું નથી કે હું મારા ગજા માફક વર્ણન કરું છું. લખતી વખતે અંકોને એટલા સંકોચીને લખી રહી છું, કારણ કે મીંડા મોટા ન થઈ જાય. મીંડું મોટું થાય તો કાગળ બગડી જાય, કાગળની ઘટ પડે, એટલે સાવચેતી રાખી અને ઇન્દ્રાવતી કહે છે કે મીંડા મોટા ન થઈ જાય એવી રીતે હું સાવચેતી રાખી અને મારા ગજા માફક હું લખી રહી છું. પ્રથમ એકડા કરું એક ચિત, લગતા મીંડું ધરું ભીલત. मेरे हाथ अक्षर कुसादे ना होए, मैं डरू जानो मिले ना दोए. સર્વપ્રથમ ઇન્દ્રાવતી અંક લખે છે એકડો. ગુરુજી શું ઘૂંટાવે? એકડો. ગુરુજી એકડેથી ઘૂંટાવી, એકડો ઘૂંટાવી અને સર્વગુણ સંપન્ન બનાવે એના શિષ્યને. શરૂઆત એકડેથી કરી હોય, શરૂઆત વંદો સદગુરુથી કરી હોય હમારા સદગુરુએ, અને ત્યાંથી આજે આવા શિષ્યો જે રતનની ખાણ છે કે યહ તન વિષ કી વેલડી, સદગુરુ અમૃત કી ખાણ. શીશ દિए સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. સોદો કેવો કર્યો સંતોએ આ સંસારની અંદર કે આ તન તો એક વિષની વેલડી છે, આની અંદર ઝેર, ઈર્ષા, નફરત બધું જ ભરેલું છે. આની અંદર શું નથી? અનેક વિકારો ભરેલા છે આની અંદર કે યહ તન વિષ કી વેલડી, સદગુરુ અમૃત કી ખાણ. આ વિષની વેલડી છે, પણ મારા સદગુરુ અમૃતની ખાણ છે. ખાણ હોય ને એની અંદરથી તમે લેતા જ રહ્યો, કોઈ દિવસ ખૂટે નહીં. પથ્થરની ખાણ હોય પહાડો ઉપર, એમાં ટ્રકોના ટ્રકો, મોટા મોટા કન્ટેનરો ભરતા હોય, પણ એમાંથી ખૂટે? એમ આ સદગુરુની અંદરથી એવા બહુમૂલ્ય રત્ન નીકળે કે સદગુરુ અમૃત કી ખાણ. એની અંદર એના વાણી સ્વરૂપે અમૃત જ પ્રગાટ થતું હોય. સામે વિષની વેલડી લઈ અને મારા ને તમારા જેવા શિષ્ય બેઠા હોય, અમૃતની અંદર ભીગોવે શિષ્યને, અને શિષ્યને પણ એના જેવા બનાવી દે સદગુરુ.
એટલે કીધું, યહ તન વિષ કી વેલડી સદગુરુ અમૃત કી ખાન, શીશ દિએ સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. ઇન્દ્રાવતીનો સોદો તમે જુઓ, સંતોનો સોદો તમે જુઓ કે તમારા સદગુરુ મહારાજને તમે તમારું શીશ અર્પણ કરી દો, એના ચરણમાં મૂકી દો, તો પણ એ સોદો સસ્તો છે, તમારું શીશ સસ્તું છે. સદગુરુ રૂપી અમૃતની ખાણ બહુમૂલ્ય છે. પણ સદગુરુ પોતાની બડાઈ ક્યારેય કરતા નથી. કરે કોઈ દિવસ? મોટા હોય એ મોટા એની મોટાઈ કરે નહીં. પણ મોટાઈ તો કોણ કરે? જે અધૂરા ઘડા હોય એ ડંફાસ મારે. સુંદર સાતજી અધૂરા ઘડા આવાજ કરે અને છલકાય અને બીજાને પણ ભીગોવી દે. બડા કોઈ દિવસ બડાઈ કરે નહીં. રહીમન સાહેબે કીધું, બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહીમન હીરા કબ કહે, લાખ ટકા મેરો મોલ રે સાધો, लाख टका मेरो मोल. કે બड़े बड़ाई ना करे, बड़े न बोले बोल, રહીમન હીરા કબ કહે, લાખ ટકા મેરો મોલ. કે પોતે મોટા હોય તો એની મોટાઈ ક્યારેય વ્યક્ત ન કરે, એના વિશે બોલે પણ નહીં, મોટાઈની વાત પણ ન કરે, બડાઈની વાત પણ ન કરે. હીરો કોઈ દિવસ બોલે કે મારી કિંમત લાખો રૂપિયા છે, એમ ન બોલે. હીરાની કિંમત કોણ કરે? ઝવેરી કરે, ઝવેરી. હીરો ક્યારેય બોલતો નથી. કરોડો ખરબો અરબો ખરબોનો હોય, પણ હીરો ક્યારેય બોલતો નથી. હીરાની વેલ્યુ, હીરાની કિંમત સાચા ઝવેરી કરે. એમાં સંસારની અંદર સંસારીઓ આપણે બધા છીએ. એ કોઈ દિવસ સદગુરુ મહારાજના આપણે ગુણ ગણવામાં અસમર્થ હોઈએ. આપણે કેવી રીતે કરી શકીએ? શું કીધું? શીશ દિએ સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. આ શીશ આપી દો ને તોય એ સોદો સસ્તો છે. સદગુરુ બહુમૂલ્ય તત્વ છે. એક એવું પરમ તત્વ છે કે છત્રસાલ મહારાજે કીધું કે યહી ટીકા યહી પાવડો યહી નોછાવર હાર, શ્રી પ્રાણનાથ કે ચરણ મેં છત્તા બલી બલી જાય. શું કીધું છત્રસાલે? કે મારા સદગુરુ તમે નથી, તમે મારા ધણી છો. યહી ટીકા યહી પાવરો, કે આ મારું મસ્તક હું તમારા ચરણમાં નવાવું છું. સદગુરુ હે પ્રાણનાથ, હવે મારાથી કાર વ્યવહાર નહીં થાય, આ છત્તો જ તમારો. તો સદગુરુ સંભાળવાના કે નહીં સંભાળવાના? પ્રાણનાથજી સંભાળ્યા કે પ્રાણનાથજી છત્રસાલને કેવી રીતે સંભાળ્યા? કે નાની રયતનો રાજા અને મહારાજા બનાવ્યા. અને આજુબાજુમાં જે રજવાડા હતા ને નાના નાના, એને એમ થવા લાગ્યું કે છત્રસાલ તો નાનો રાજા અને એને મહારાજા બનાવ્યા. એના એટલા મોટા ગુરુ હશે. તો ચિત્રકૂટમાં વસંત સુરખી નામના રાજા મહારાજા છત્રસાલના મિત્ર હતા. અને એમને પણ એમ થયું કે પન્નાની નગરી હીરાથી ભરી દીધી એના ગુરુજીએ. છત્રસાલને પન્ના નગરી હીરાથી ભરી દીધી એવા આશીર્વાદ એને મળ્યા. તો હું પણ એને આમંત્રણ આપું. જ્યારે શ્રીજી મહારાજ ફોજ લઈ અને જ્યારે બુંદેલાઓ ફોજ લઈ અને એક પછી એક રજવાડાઓ સાથે યુદ્ધ કરવા નીકળ્યા ને, ત્યારે શ્રીજી મહારાજને હાથી ઉપર બેસાડી અને એક એક ગામડા, જલાલ છે, જલાલપુર છે, ખડોત છે, એક એક ગામડામાં લઈ અને જ્યારે એ નીકળ્યા ને અંબાડી ઉપર શ્રીજી, ત્યારે ચિત્રકૂટ પહોંચ્યા. ત્યારે વસંત સુરખી આડા જ ઊભા રહી ગયા કે છત્રસાલ, મારી પણ ઈચ્છા છે કે હું પ્રાણનાથજીને, હું મારા પ્રાણનાથને મારા મહેલમાં રાખું અને હું એની સેવા કરું.
સેવા કરવામાં અસમર્થ રહ્યા, કારણ કે અંદર લાલચ હતી કે છત્રસાલને મળ્યું એ મળશે, પણ શ્રીજીની સેવામાં વિક્ષેપ ન પડે એટલે છત્રસાલ મહારાજે પોતાના 2 કુંવર અને રાણીઓને પણ ત્યાં મોકલી દીધા કે જાઓ, તેની સેવામાં, મારા ધણીની સેવામાં વિક્ષેપ ન પડે. એ છત્રસાલે સદગુરુ મહારાજને શીશ આપી દીધું. વસંત સુરખીને તો લાલચ હતી, આશીર્વાદ આપવા ન પડે એ વાતને તમે નોટ કરી લેજો. હજુ પણ આપણે ઘણા બધા સુંદર સાથ એમ કહે, ગુરુજી આશીર્વાદ આપો. મને ક્યારેક મને એમ થાય કે આશીર્વાદ આપવા ન પડે. તમે તમારું પાત્રતા તમે એવી બનાવો, તમે તમારી રહેણી એવી બનાવો કે સદગુરુના હૃદયમાંથી તમે સામે જાઓ ને ત્યાં અંતરનાદ આર્તનાદ રૂપે આશીર્વાદ નીકળી જાય કે આ શિષ્યને લખ લખ બધાયા, એના મોઢે શબ્દ પણ ન આવે, આશીર્વાદ કોઈ સાંભળી પણ ન શકે, એને આશીર્વાદ કહેવાય. સુંદર સાથ છે. વસંત સુરખીને એમ થયું કે મને પણ આશીર્વાદ મળે અને મહારાજા છત્રસાલને પ્રાપ્ત થયું એ મને પણ થાય, પણ ના, એ પ્રમાણે તમારી પાત્રતા હોવી જોઈએ, તમે સક્ષમ હોવા જોઈએ, તમારી યોગ્યતા હોવી જોઈએ. તમે એવા શિષ્ય બનો કે સદગુરુ ઓટોમેટિક તમારી નજર સામે, તમે સદગુરુની નજર સામે જાઓ તો ઓટોમેટિક અંતઃકરણથી આશીર્વાદ એ સાંભળવાની જરૂર નથી. સુંદર સાથજી, એ સાંભળવા પણ ન પડે, એના અંતઃકરણમાંથી નીકળી જ ગયા હોય. એ માગવાની ચીજ નથી કે તમે અમને આશીર્વાદ આપો. છત્રસાલ સમર્પિત થયા કે यही ટીકા यही પાવડો यही નોછાવર હાર, શ્રી પ્રાણનાથ કે ચરણ મેં છત્તા બલી બલી જાય. ત્યારે પ્રાણનાથજીએ શું વિચાર્યું હશે? આવી રીતે આવી ગયો, હવે તો એને મારે જ કરવાનું ને બધું. એની પણ એને ખુદને ખબર નથી. આ અવસ્થા આવશે ને સુંદર સાથજી, ત્યારે ધન્ય ધન્ય થઈ જશું. ક્યાં સુધી આપણે માગતા રહેશું? માગવા આશીર્વાદ ન પડે, આપણી રહેણી આવે, આપણે એવી બનાવીએ કે સદગુરુ ગુરુજીના મુખારવિંદથી ઓટોમેટિક એ આપણી અંદર આવી જાય. સુંદર સાથજી, તો આવો ગુણ લખવા ઇન્દ્રાવતી ગુરુજીના બેઠી છે, સદગુરુના બેઠી છે. વાત ત્યાં હતી કે કેવી રીતે સદગુરુ મહારાજના ગુણ ઇન્દ્રાવતી લખે છે. લખે તો છે પણ ગણતરી એ કરી શકતી નથી, છતાં પણ ગણતરીની અંદર એને અંક મૂક્યા છે અને શબ્દ મૂક્યા છે. તો એવી આપણી પણ પરિસ્થિતિ એક વખત આ દેહ થઈ જાય કે 12,000 ઇન્દ્રાવતી એક નહોતા હો, એટલું ધ્યાન રાખજો. ત્યાં જઈ અને ઊભા થશે ઇન્દ્રાવતી સખી, આસબાઈ, અમલાવતી, સુંદરબાઈ. આપણે શું કરશું બધા? આપણે શું કરશું? ત્યારે નીચું ન જોવું પડે એવું કામ આ સંસારની અંદર આપણે કરવાનું છે. કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તો બ્રહ્મ સૃષ્ટિ કેવી હોય, બ્રહ્મ સૃષ્ટિના રહેન સહેન કેવા હોય, બ્રહ્મ સૃષ્ટિની ચાલ ચલગત કેવી હોય, એ બધું જ વાણીની અંદર આપેલું છે. અને એ ડ્રોપ્સ, એ અમૃતનું પાન આપણે કરીએ છીએ તો આપણે કાલે નહીં પણ આજે જ આપણે લાઈનમાં આવી જઈએ ને, એ શુભકામના સાથે અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. મળશું શ્રી 5 મહામંગલપુરી ધામમાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.